सरस्वत्यै नमः। स्वस्ति श्री पुराण पुरुषोत्तमाय नमः। ओम नमो भगवते वासुदेवाय। वंशी विभूषितकरा नवनीरदाभाग पीताम्बरम् अरुणबिम्बफला दरोष्ठ पूर्णेन्दुसुन्दनुभावात् एडमुकोऽपि वाग्मे जडमतिरपि जन्तु जायते प्राज्ञमौले सकलवचन चेतो देवता भारती सा मम वचसि विदत्तां सन्निधिं मानसे च सन्निधिं मानसे च। बोलिए रामचंद्र भगवान की जय। बाल कृष्ण कन्हैया लाल की जय। श्री गजानन गणपति महाराज की जय। श्री सद्गुरुदेव की जय। श्री सत्य सनातन धर्म की जय। सद्गुरुदेव की जय। ओम नमः पार्वती पते हर हर महादेव हर। भगवान नंदनंदन यशोदानंदन ने अनुग्रह थी, भगवान राघवेंद्र सरकार ने अनन्य कृपा थी राणपुर गामनी आ पावन भूमि पर विश्व हिंदू परिषदना 60 वर्ष षष्ठी पूर्ति महोत्सवे आ बधा पधार्या छो एनो खूब आनंद है। राधे श्री राधे बधा गाओ। भज मन श्री राधे गोविंद। ए श्री राधे जय जय राधे। ए श्री राधे जय जय राधे। ए श्री राधे गोविंद भज मन श्री राधे गाओ श्री राधे।
હરિનામ બોલવાથી પાપ લાગતું હોય તો મને આપજો વાલા ભક્તો. હરિનામ બોલવાથી જો પાપ લાગતું હોય તો મને આપજો. અને ભગવાનના નામનો બહુ મોટો મહિમા છે. અને ભગવાનનું કીર્તન જો ન ગાય અને એના જે શરીરની અંદર કે પાડોશીની અંદર જે કોઈ બહેનો ભાઈઓ બેઠા હોય એનું જે પાપ હોય ને જે ન ગાય ને એની અંદર પ્રવેશ કરીએ, કોકનું પાપ ન લેવું હોય તો હરિનામ સંકીર્તન કરવું પડશે. એ માટે બે જોરદાર તાળીઓ સાથે અને તાળીઓથી આ હોલ ગુંજવો પડે એવો ભાવ મારો છે. એટલા માટે 2 મિનિટ હરિનામ સંકીર્તન કરીએ. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે ગાવો. એ શ્રી રાધે જય જય રાધે. એ શ્રી રાધે જય જય રાધે. દે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે ગાવો. શ્રી રાધે દે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. દે શ્રી રાધે જય જય રાધે. હે શ્રી રાધે જય જય રાધે. એ શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે ગાવો. શ્રી રાધે એ શ્રી રાધે જય જય રાધે. એ શ્રી રાધે જય જય રાધે. એ શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે ગાવો. શ્રી રાધે દે ગાવો. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. એ શ્રી રાધે ભજ મન શ્રી રાધે. એ શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. દે શ્યામ રાધે ઘન શ્યામ રાધે. શ્યામ એ શ્યામ રાધે ઘન શ્યામ રાધે. દે ગાવો. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી દે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે ગાવો. શ્રી તે શ્યામ રાધે ઘન શ્યામ રાધે. તે
શ્યામ રાધે ઘન શ્યામ રાધે દે ગાવો શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. એ શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. તે ગાઓ શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. મોન્ટુભાઈ માળી બોટાદ પ્રખંડ ખાલી પરિચય થયો, બીજું કઈ નહીં. એ શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. પરિચય છે મોન્ટુ માળીનો. જ્યારે બધાનું નામ બોલ્યું ને ખાલી પરિચય. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. ખાલી પરિચય કરાવી દેવાનો. મોન્ટુભાઈ માળી બોટાદ પ્રખંડના અધ્યક્ષ એટલું. તે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી એ શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. બોલો રામચંદ્ર ભગવાન કી જય. બાલકૃષ્ણ કનૈયા લાલ કી જય. પૂજ્ય સંતોને વિનંતી કરું કે આપ બધા પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો. હા 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 ચોક્કસ બધા. હા ઓલા સ્વામી નામ આમાં લખ્યું છે, જોવો તો પૂછશું. ઓકે. પરમ પૂજ્ય શ્રી મહામંડલેશ્વર 1008 શ્રી પતિત પાવનદાસજી મહારાજ મોટા રામજી મંદિર નાગની ધામથી અહીં ઉપસ્થિત થયા છે. આપણે જોરદાર તાળીઓથી પહેલાં એમને વધાવીએ. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. પરમ પૂજ્ય આપણા જે સ્થાનની અંદર બેઠા છે એ સ્થાનના પરમ અનુગ્રહ સ્વામી એવા મુનિ સેવા સ્વરૂપ સ્વામીને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ કે આવડો મોટો હોલ આપણને આપ્યો છે બેસવા માટે. અમારા વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના પરમ અનુગ્રહી એવા ભાવેશભાઈ ઠક્કરને જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. આજના વક્તા છે અને ઘણો બધો સમય કાઢીને આપણી પાસે જ પધાર્યા છે. અમારા રાણપુરનું જૂનું મહાદેવનું મંદિર એવા કપિલેશ્વર મહાદેવથી પિન્ટુ બાપુ પધાર્યા છે. જોરદાર તાળીઓથી એમને વધાવીએ. અમારા આરએસએસના અધ્યક્ષ એવા રવિભાઈને જોરદાર તાળીઓથી વધાવીએ. તથા રાણપુર રામજી મંદિરથી નવીન બાપુ પધાર્યા છે, એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. અમારા રસિકભાઈ કણઝરિયા બોટાદથી પધાર્યા છે, એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ. આમ અમારા મહેશભાઈ કણઝરિયા એ પણ વિશ્વ હિન્દુ પરિષદને લઈ અને આખો રાણપુરનો ક્રમ ઊભો કર્યો છે, એવા મહેશભાઈને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ.
આમ સુરેન્દ્રનગરના ધારાસભ્ય સાંસદ એવા અમારે ચંદુભાઈ શિહોરા એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ તથા અમારા ભૂપતભાઈ ચૌહાણ એમને પણ બોટાદ જિલ્લાના વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ છે એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ અમારે મોન્ટુભાઈ માળી બોટાદ પ્રખંડના અધ્યક્ષ છે એમને પણ જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ આ બધા જ મહાનુભાવો આપણા નાના એવા આમંત્રણને માન દઈને દોડીને પહોંચ્યા છે એટલે આ બધાને ફરી એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવીએ અને આ બધાની અંદર હૃદય કમળની અંદર બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માની દિવ્ય ચેતનાને કોટી કોટી પ્રણામ તથા આપ બધા પોતાનો કિંમતી સમય આજે એક હિન્દુત્વને આપ્યો છે એ માટે આપ બધા પોતપોતાની માટે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી પોતપોતાને વધાવી લ્યો બાપ નાણું મળશે ગમે એટલું જોતું હોય તો નાણું મળશે પણ આવું ટાણું બીજી વાર નહીં મળે કારણ કે એકત્ર થવાનો દિવસ આવો વારે ઘડી આવતો નથી બધા પોતપોતાનો કિંમતી સમય આપ્યો છે અને રાણપુર ગામના બધા જ મોભી અહીં પધાર્યા છે બધા જ મોટા મોટા આગેવાનો છે છતાં પણ પોતાનું કામ જે કાંઈ કાર્ય છે મૂકી અને આ હિન્દુત્વ માટે ભેગા થયા છે જોરદાર તાળીઓથી આપણે બધાને રાણપુરવાસીઓને વધાવીએ બાપ ગમે તે કાર્ય કરીએ ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજનું સ્મરણ કર્યું માં સરસ્વતીનું કર્યું પણ હિન્દુત્વની એક સંસ્કૃતિ છે કે જેની શરૂઆત દીપ પ્રાગટ્યથી થાય તો હું બધા પૂજ્ય સંતોને વિનંતી કરું કે આવો ભગવાન રાઘવેન્દ્ર સરકાર તથા ભારત માતાની પાસે દીપ પ્રાગટ્ય કરી અને કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ ચંદુભાઈ શિહોરાને પણ વિનંતી કરું આપ પણ પધારો ઓકે બાકસથી કરો બે ત્રણ બાકસ हरि ओम चंद्रमा मनसो जातश्चक्षोः सूर्यो अजायत श्रोत्राद्वायुश्च प्राणश्च मुखादग्निरजायत बोलिए दीप नारायण देव की जय शुभम करोतु कल्याणम आरोग्यम धन संपदम शत्रुबुद्धि विनाशाय श्रीकृष्णाय वयं नमः श्रीकृष्णाय वयं नमः वागर्था विवशंपृक्तो वागर्था प्रतिपत्तये जगत पितरो वंदे पार्वती परमेश्वरो पार्वती परमेश्वरो बोलिए रामचंद्र भगवान की जय बाल कृष्ण कन्हैया लाल की जय पूज्य संतों ने विनंती पोतपोताનું સ્થાન ગ્રહણ કરે હવે ભગવાનનું દીપ પ્રાગટ્ય થઈ ગયું છે ભગવાન કોઈના કોઈ સ્વરૂપે અહીં બિરાજમાન થઈ ગયા છે ત્યારે આ કાર્યક્રમની શુભ શરૂઆત કરતા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ જેને આવડું મોટું બીડું હાથમાં લીધું અને ગામડે ગામડે ફરી અને માણસો એકત્રિત કરવા માટે કેમ માણસ ભેગું થાય માટે રાત દિવસ જેને મહેનત કરી છે એવા વિશ્વ હિન્દુ પરિષદના બધા જ કાર્યકર્તા તથા બજરંગ દળના બધા જ કાર્યકર્તાને જોરદાર તાળીઓથી પહેલાં આપણે વધાવી લઈએ ભગવાનનો ખૂબ જ અનુગ્રહ થયો છે ત્યારે
હું વિશ્વ હિન્દુ પરિષદની આચાર્ય પદ્ધતિ આચાર કેવી રીતે અને પોતાનો વિચાર પ્રગટ કરવા માટે હું આર્યનભાઈ કણજરિયાને વિનંતી કરું કે આવો આપ અમને વિશ્વ હિન્દુ પરિષદની આચાર પદ્ધતિ સમજાવો. એક નાનો એવું બાળક આપણને આચાર પદ્ધતિ શીખવાડે છે. જોરદાર તાળીઓથી પહેલાં એને વધાવો. હલો 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 હલો. જય જય શ્રી રામ. આવો મસ્ત કનો કાર્યક્રમ હોય ને આટલો અવાજ આવે નો કઈ કહેવાય. જય જય શ્રી રામ. સાવધાન, આપણે પહેલા 3 વાર ઓમકાર કરશું. એકાદ મંત્ર યમ વેદિકા મંત્ર દ્રશઃ પુરાણા ઇન્દ્રમ યમમ્માત વિશ્વાનમાહુ વેદાંતિનો વિલ્વચનીયમેકમ યમ બ્રહ્મ્ય શક્તે વિનિદશક્તિ સેવાયમીશામ શિવ ઇત્યવોચન યમ વેષ્ટુ આવેષ્ટુ સુવંતિ બોધસ્તતારમ વિવિભોષ જૈના સતસીય કાલે તિચિસીજ શક્તિ શાસ્ત્રે ચિકેચિત પ્રકૃતિ કુમાર તિ માતેતિ પિતેતિ ભક્ત્યા યમ પ્રાર્થયન તે જગદીશિતારમ સહ એક એવ પ્રભુરદ્વિતીય. વિજય મહામંત્ર. શ્રી રામ જય રામ જય જય રામ. 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 શ્રી રામ જય રામ જય જય રામ.
શ્રી રામ જય રામ જય જય રામ. અસ્તુ. જય સિયારામ. જય જય શ્રી રામ. પૂજ્ય કાકા આપણી વચ્ચે પધાર્યા છે ટેક્સફિંગ બેરિંગ લિમિટેડ. જોરદાર તાળીઓથી એમને વધાવીએ. નાનું એવું બાળક આપણને ઘણું બધું શીખવી જાય છે, પણ કર્માનુગો ગચ્છતિ જીવ એક, જીવ માત્રનું કલ્યાણ કરવા માટે આવા નાના નાના બાળકને આપણે જગાડવા પડશે, ત્યારે જ આ કાર્ય સફળ થશે. તો આર્યનભાઈ બહુ સરસ આપણને વિશ્વ હિન્દુ પરિષદની આચાર પદ્ધતિ સમજાવી. હવે આપણે બધા જ સંતોનું ફૂલહારથી સ્વાગત કરી ત્યાર પછી આગળનો કાર્યક્રમ શરૂ કરશું. તો પ્રથમ મહામંડલેશ્વર શ્રી 1008 શ્રી પતિત પાવનદાસજી મહારાજનું સન્માન હું રસિકભાઈ કણજરિયાને વિનંતી કરું કે આવો અને પૂજ્ય બાપુનું આપણે ફૂલહારથી સ્વાગત કરીએ. રસિકભાઈ કણજરિયાને વિનંતી કરું, આવો પૂજ્ય પતિત પાવનદાસજી બાપુનું હાર્દિક સ્વાગત કરીએ. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. વાહ, હવે મને એમ થાય કે નહીં નહીં, હવે જાગૃતતા પૂરેપૂરી આવી ગઈ, હવે બધા સાવધાન થઈ ગયા એવું લાગે. તો પૂજ્ય મુનિ સેવાદાસ સ્વામીનું સ્વાગત આપણને BAPS સ્વામિનારાયણ મંદિર રાણપુર, આપણે જે સ્થાનની અંદર બેઠા છીએ એવા મુનિ સેવાદાસજી સ્વામી, એમનું સન્માન મહેશભાઈ કણજરિયા બોટાદથી પધાર્યા છે. હું એમને વિનંતી કરું કે આવો પૂજ્ય સ્વામીજીનું ફૂલહારથી સ્વાગત કરો. ઓકે. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. પરમ પૂજ્ય કપિલેશ્વરના મહંત એવા પિન્ટુ બાપુનું સ્વાગત હું મયુરભાઈને વિનંતી કરું કે આવો પૂજ્ય પિન્ટુ બાપુનું સ્વાગત કરું. બોલીએ કપિલેશ્વર મહાદેવ કી જય. ઓકે. પૂજ્ય રામજી મંદિરના મહંત એવા અમારે નવીન બાપુ, એમનું સ્વાગત હું રવિભાઈને વિનંતી કરું, આવો અને રામજી મંદિરના મહંત એમનું આપણે હાર્દિક સ્વાગત કરીએ. બોલો રામચંદ્ર ભગવાન કી જય. હા, આપ આવ્યા ને આંગણે તોરણ થઈ ગયા, આપ આવ્યા અને બારણા શણગારાઈ ગયા. કોણ કહે છે કે ફૂલો મહેકી ઉઠે, તાસીર ખુદ એવી છે કે એની જાતે જ મહેકી ઉઠે છે. રસમ અહીંની સાવ જુદી છે અને નિયમ સાવ નોખા. રસમ અહીં સાવ જુદી છે, નિયમ સાવ નોખા. અમારે મન તો શબ્દ એ જ કંકુ અને ચોખા. અમારે મન શબ્દ એ જ કંકુ અને ચોખા. આ બધા પધાર્યા છો, આ બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. સમય બહુ વીતી ગયો છે ને આપણે થોડુંક આગળ જવું છે, એટલા માટે જે કોઈ પધાર્યા છે એના શબ્દથી હું હાર્દિક સ્વાગત કરું છું. જોરદાર તાળીઓથી આપણે બધાને વધાવી લઈએ. ઓકે, પછી રાખો થોડીક વાર. ઓકે, તો હવે કોણ બાકી છે? આ બધા ના પાડે છે લોકો. ઓકે, આપણા સાંસદ એવા ચંદુભાઈ શિહોરાને વિનંતી કરું કે આપ, હા,
એમનું આપણે સ્વાગત કરી લઈએ. એટલે ચંદુભાઈ શિહોરાનું સ્વાગત રસિકભાઈ કણજરિયા કરશે. હું વિનંતી કરું ચંદુભાઈ 5 મિનિટ સ્ટેજ ઉપર આવી અને પોતાનું એક સ્વાગત સ્વીકારી લે. અને બાકી જે કોઈ રહી ગયા છે એનું આપણે થોડી વારમાં કરીએ, પણ કાર્યક્રમના દોરને આગળ લઈ જવો છે એટલા માટે. ઓકે. વિશ્વ હિન્દુ પરિષદના યુવાનો ચંદુભાઈ શિહોરાનું હાર્દિક સ્વાગત કરે છે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વહેલા તો એમને વધાવી લઈએ. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. જય જય શ્રી રામ. જય જય શ્રી રામ. કોઈના કહેવાથી દિવસની રાત નથી થતી, કોઈના કહેવાથી દિવસની રાત થતી નથી, અને તમારા તાળીઓ વગર આ કાર્યક્રમની શરૂઆત થતી નથી. એટલા માટે જોરદાર કરતલનાદથી પહેલાં આપણે બધાને વધાવી લઈએ. કાર્યક્રમની શુભ શરૂઆત પૂજ્ય ભૂપત કાકા ટેક્સપિન બેરિંગ લિમિટેડ, જેનેથી આજ આપણને પ્રસાદીના પણ દાતા છે અને આ પોતાનો કિંમતી વ્યક્ત સમય કાઢી અને પૂજ્ય અંકલે પધાર્યા છે. જોરદાર તાળીઓથી પહેલાં આપણે એમને વધાવી લઈ અને રસિકભાઈને વિનંતી કરું, આવો પૂજ્ય કાકાનું સ્વાગત કરો. મહેશભાઈ કણજરિયાને વિનંતી કરું, આવો. હવે કોનું હું કહું છું એક રહી જાવ નહીં હાલે ઉપર બે. ચલો કોણ? હા, જીમિતભાઈને વિનંતી કરું, આવો. આપણા આજના વક્તા એવા ભાવેશભાઈ ઠક્કર, એને જોરદાર તાળીઓથી વધાવી એમનું સ્વાગત જીમિતભાઈ રાઠોડને વિનંતી કરું, આવો અને તમે કરો. જોરદાર તાળીઓની ગડગડાટથી વધાવીએ. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. હવે કોઈ રહી ગયું? ઓકે ને? પ્રજ્ઞા પ્રારંભતાની સાથે આવો આરાધના કરીએ. જ્ઞાનની મસાલ બધા હાથમાં લઈ પ્રજ્વલિત કરીએ. અજ્ઞાનનું તિમિર હરાતું જશે, અજ્ઞાનનું તિમિર હરાતું જશે. અંતે પ્રકટશે યજ્ઞ વેદીની જ્વાળા, સઘળું થશે જળાહળા. અને આજે કંઈ થઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે? આજે થઈ રહ્યું છે કે હિન્દુ ધર્મની એક માળા બનાવી રહી છે, એક ગ્રંથિ બનાવી રહી છે, ને એક એક મણકો ભેગો થઈ આજે વિશાળ માળા બની અને આપણી વચ્ચે ઉપસ્થિત છે. એટલા માટે જોરદાર તાળીઓથી આ માળાને વધાવી લઈએ બાપ. તો કેરાળા હનુમાનજી બજરંગ દળના યુવાનોને વિનંતી કરું કે આપ સ્ટેજ પર પધારો અને આજનો સાંસ્કૃતિક કાર્યક્રમ કરતાલની સંગાથે રામને કેવી રીતે ભજવા એ આપણને શીખવાડશે. તો નાના નાના બાળકો, કેરાળા હનુમાનજી યુવક મંડળના આપણા યુવા વર્ગના યુવાનોને વિનંતી કરું કે આવો અને કુમકુમ અક્ષતે વધાવજો હવે, જે ભાગ્ય ફેરવી શકશે એ સવાર છું હું. કુમકુમ અક્ષતે વધાવજો હવે, જે ભાગ્ય ફેરવી શકે એ સવાર છું હું. મારામાં આથમીને ઉગી શકે છે બધું, મારામાં આથમીને ઉગી શકે છે બધું. એ પૂર્ણતા તરફનો પૂર્ણ વિકાસ છું હું, એ પૂર્ણતા તરફનો પૂર્ણ વિકાસ છું. એવા જોરદાર તાળીઓના ગડગડાટથી નાના નાના યુવાનોને આપણે વધાવી લઈએ, છોકરાઓને વધાવી લઈએ.
હવે હું પૂજ્ય સ્વામીજીને વિનંતી કરું કે આપણને બે વાણીના શબ્દથી એટલા રસતરબોળ કરી દે કે આ મંચ છે એની અંદર જ આપણી અંદર એટલી બધી પ્રેરણા ઊભી થાય કે આપણે હવે રામકાજ કિન્ને બિનો મોહે કહા વિશ્રામ. તો હવે આપણે બધા રામનું કાજ કરવા બેઠા છે તો એ કાર્ય પરિપૂર્ણ થાય એ માટે મનડું મારું હવે મથુરા જાય એટલે કીધું કે રામકાજ કિન્ને બિનું મોહે કા વિશ્રામ. હનુમાનજી મહારાજ કહે છે કે જ્યાં સુધી મારા રામનું પરિપૂર્ણ કામ ન થાય ત્યાં સુધી મારા આત્માને શાંતિ ન મળે. જ્યારે હનુમાનજી લંકાની અંદર જતા હતા ત્યારે એટલા શબ્દ રામને કહેતા ગયા કે રામ કાજ કિન્ને બિનું મોહે કહા વિશ્રામ. જ્યાં સુધી હું રામનું કામ નહીં કરું ત્યાં સુધી મારા મનને વિશ્રામ નહીં મળે. એટલા માટે હવે વિશ્રામ લેવાનો સમય પૂર્ણ થયો છે અને મથુરા લડવાનો સમય શરૂ થઈ ગયો છે. એટલા માટે જાગૃત અવસ્થા માટે પૂજ્ય મુનિસેવા સ્વામીને વિનંતી કરું આપણને બે વાણીથી તરબોળ કરે. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે મુનિસેવા સ્વામીને વધાવીએ. જોરદાર તાળીઓ. તાળી કેવી હોવી જોઈએ તો કે છૂટક છૂટક નહીં, તાળી છૂટક છૂટક ન હોવી જોઈએ, જથ્થાબંધ હોવી જોઈએ. જેટલા માટે જોરદાર જથ્થાબંધ તાળીઓથી વધાવીએ આપણે. પૂજ્ય સ્વામી. વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. રામચંદ્ર ભગવાન કી જય. પ્રમુખ સ્વામી મહારાજ કી જય. મહંત સ્વામી મહારાજ કી જય. આજે અમારા આંગણે આપ સૌ પધાર્યા છો. અમને પણ ખૂબ જ અતિશય આનંદ થયો કે આવા સ્થાનની અંદર આપ સૌ પધાર્યા. એ પણ આપણને એક સંગઠનનો ભાવ બતાવે છે. એટલે અત્યંત આનંદની વાત એ છે કે આપણે બધા એક થયા, એકતા લાવ્યા. એ બહુ જરૂરી છે. અત્યારે આપણા માટે આ ખૂબ જ જરૂરની વસ્તુ છે. જેટલી એકતા હશે કહેતા કે જેટલો સંગઠન ભાવ થશે એટલું કાર્ય મજબૂત થશે. ગુણાતીતાનંદ સ્વામીએ એક તીરના ભાથાનું દ્રષ્ટાંત આપ્યું છે. અદ્ભુત સંદેશો એની અંદર આપે છે. જેમ કંઈ તીર હોય અને એ તીરને એકલું તીર હોય ને તો એને જો ભાંગી નાખવું હોય તો નાનો માણસ હોય કે આમ ફોસી જેવો માણસ હોય એ પણ આમ ભાંગી નાખે. પરંતુ જો એ તીરને બધાને જો ભેગા કરી દે અને એનો આખો જે ભાથો બનાવી દીધો હોય અને એ ભાથાને ભાંગવું હોય તો ભાંગી ન શકે. કારણ કે બધા ભેગા થઈ ગયા એટલે એની અંદર બધી મજબૂતાઈ આવી ગઈ. એટલા માટે એ ભાંગી ન શકે. એવી રીતે જ્યારે આપણે એક થઈશું, એકતા લાવશું અને એવો સંપ સુરદ ભાવને એકતાથી આપણે સાથે મળીને કાર્ય કરીશું તો ખરેખર આપણે આપણા દેશને આગળ લાવીશું, આપણા હિન્દુ ધર્મને આગળ લાવીશું. તો એટલા માટે વધારે વાત ન કરતા સમય મર્યાદા પ્રમાણે આટલી વાત આપણે ધ્યાન રાખીએ કે આપણે સૌ સાથે મળીને એક થઈને આપણા દેશને આગળ લાવીએ, આપણે પણ જીવનની અંદર આગળ વધીએ. એ જ આજના દિવસે ભગવાનના ચરણોમાં પ્રાર્થના. કીધું કે
એક લાકડી હોય તો એને બધા જ ભાંગી શકે, પણ એક જૂથ બની અને એ લાકડું પાણીની અંદર તરતું હોય તો એને કોઈ ભાંગી નથી શકતું. એમ હવે નાત જાત મૂકી અને કેવલ હિન્દુનો ભાવ રાખી અને આપણે બધા ખૂબ આગળ વધીએ. આવો ભાવ સ્વામીજી આપણને આશીર્વચન આપ્યા છે. જોરદાર તાળીઓથી આપણે વધાવીએ. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. એક કહેવત છે કે પાણીનો ગોળો જો ઘરે માંડો તો ઘર જ પી શકે. પાણીનો ગોળો જો ઘરે માંડો તો એ ઘર જ પી શકે, પણ એક પાણીની પરબ જો રોડ ઉપર બનાવો તો હજારો લોકો પી શકે. એમ પાણીનો ગોળો હવે ઘરે માંડવાનું બંધ કરો અને પરબ બાંધવાનું ચાલુ કરો. આપણું કાર્ય આજે નહીં પણ કાલ સક્ષમ થઈ જાય, એમાં કોઈ પણ શંકાને સ્થાન નથી. એટલા માટે હવે પાણીનો ગોળો ઘરે માંડવાનું બંધ કરી અને પરબ બાંધવાનું ચાલુ કરીએ. આવો સરસ ઉપદેશ પૂજ્ય સ્વામીજી આપ્યો છે. જોરદાર તાળીઓથી આપણે એમને વધાવીએ. હવે સાંસ્કૃતિક કાર્યક્રમ આપણે વચ્ચે વચ્ચે લઈએ, જેથી આપણને પ્રવચનની અંદર કોઈ પણ ચિંતિત ન થાય. એટલા માટે હું સાંસદ સુરેન્દ્રનગરથી આપણો ખૂબ મોટો ભાવ જોઈ અને નાનું એવું એક ફોનનું આમંત્રણ જોઈને એ પધાર્યા છે. જોરદાર તાળીઓથી ચંદુભાઈ શિહોરાને આપણે વધાવીએ અને એમને વિનંતી કરું કે આપણને શુભેચ્છા શબ્દ પાઠવે. ચંદુભાઈ શિહોરા સાંસદ. બધાને આમ તો હમણાં જન્માષ્ટમી ગઈ અને અત્યારે તરણેતરનો મેળાની પણ શરૂઆત થઈ ચૂકી છે. ભગવાન રામનું પર્વ પણ આવી રહ્યું છે. ત્યારે આપણે અયોધ્યામાં બેઠો છે ને, હમણાં જ બેસાડ્યા આપણે, એને સંભળાવી જે બોલાવવાની છે. તો મારી સાથે બધાએ ભગવાન રામની એવી જે બોલાવજો કે અયોધ્યામાં બેઠોલો રામ સાંભળે મારા રાણપુરમાં મારું નામ કોક રટી રહ્યું છે. બોલો ભગવાન શ્રી રામચંદ્ર કી. હવે બરોબર, હવે અહીંયા બેઠો એને હમણાં રાણપુરમાં મને કોક યાદ કરે છે. આજના આ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમમાં વધારેલ પૂજ્ય સ્વામીજી પધારો, આવો. આજના આ કાર્યક્રમમાં પધારેલ મંચસ્થ પ્રાતસ્મરણીય પૂજ્ય સંતગણ, વિશ્વ હિન્દુ પરિષદના તમામ આગેવાનો, મારા જ તાલુકાના અને મારા મિત્ર, અને એમને વિશ્વ હિન્દુ પરિષદ માટે પોતાની જાત ઘસી દીધી છે. આ હિન્દુ ધર્મને સાચવવા માટે જેમને કહેવાય ને જીવ સટોસટની બાજી ખેલી લીધી છે, એવા મારા મિત્ર ભાવેશભાઈ ઠક્કર અને તમામે તમામ આગેવાનો, મારી સામે બેઠેલા તમામે તમામ ભાઈઓ અને બહેનો. આમ તો આ કાર્યક્રમ પહેલાં હું કહી જ દઉં કે મને એવું સૂચન હતું કે તમે સાંસદ છો અને સાંસદને કંઈ પણ ક્યાંક ને ક્યાંક આચાર સંહિતા આવે એવું અમારે નથી કરવું ને એવું તમે બોલતા નહીં. પણ મારે એટલા માટે આજે બોલવું છે કે હું સાંસદ થયો હોય અને આ દેશના વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ જ્યારે આ સંસ્કૃતિને બચાવવા માટે કામ કરતા હોય ત્યારે મને મારા આચાર સંહિતા ક્યાં માથું આપવું પડે, તો માથું આપવા પણ આ સાંસદ તમારો તૈયાર હોય. આ દેશની સંસ્કૃતિને જો બચાવશું નહીં ને, આ દેશની સંસ્કૃતિને બચાવવા માટે આપણે કાર્ય નહીં કરીએ ને, તો અહીં મારી સામે બેઠેલા આપણે કાલ આ રીતે નહીં બેઠા હોય, કદાચ આપણે કોઈક બીજી ટોપી પહેરેલી હશે. અને એટલા માટે આપણે બધાએ કામ કરવાનું છે કે આ સંસ્કૃતિને બચાવી છે, હિન્દુ ધર્મને બચાવવાનો છે. અને એટલા માટે આ પાર્ટી અમારી કામ કરી રહી છે. ત્યારે આપણે બધાને માત્ર થોડુંક હું કહીશ
કે આપણે બધાને ખબર હશે, મહાભારત વાંચ્યું હશે, રામાયણ વાંચીએ છીએ. આમાંથી કેટલાય મહાભારત રામાયણ વાંચેલું છે? મને ઊંચો હાથ કરીને કહો. મહાભારત અને રામાયણ વાંચ્યું ન હોય, કથા સાંભળી હોય, એટલા ઊંચો હાથ કરીને મને કહો. બસ આટલા જ મહાભારત અને રામાયણ વાંચ્યું, સાંભળ્યું છે? આ ખરેખર જો આટલા જ સાંભળ્યું હોય તો આ બહુ દુઃખની વાત કહેવાય. આપણા ધર્મનું જેને જ્ઞાન આપણે નથી મેળવતા તો આપણે આપણા ધર્મને નહીં બચાવી શકીએ, આ હિન્દુ સંસ્કૃતિને નહીં બચાવી શકીએ. પણ નથી સાંભળવું છતાંય હું આપને એક કહું કે મહાભારતની અંદર તમે ગાંધારીનું પાત્ર કદાચ આપના બધાના મગજમાં હશે. ધૃતરાષ્ટ્રના પત્ની હતા એ ગાંધારીને તમે કોઈ ઓળખતા હોય તો આજના અફઘાનિસ્તાનના કંદહાર જે છે એ કંદહારની એ વખતે ગાંધાર કહેવાતું, ગાંધારીની રાજકુંવરી હતા અને એટલા માટે એ ગાંધારી કહેવાણા. 5000 વર્ષ પહેલાંની હું વાત કરું છું આપને બધાને. 5000 વર્ષ પછી આજના સમયની અંદર આપણે ક્યાં આવીને ઊભા છીએ? અફઘાનિસ્તાનનું ગાંધાર એ દેશની રાજધાની, અને ત્યાં પણ આ હિન્દુ સંસ્કૃતિનો ઝંડો ફરકતો હતો. ત્યાં આખો દેશ હિન્દુ સંસ્કૃતિને માનનારો દેશ હતો. આજે ત્યાં એક પણ હિન્દુ સંસ્કૃતિનું ઘર નથી, અને એને બચાવવા માટે આ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ અને બધા એના RSS બધા કામ કરી રહ્યા હોય તો આ સંસ્કૃતિને બચાવવા માટે કામ કરી રહ્યા છે. અને આપણને જો એની ખબર ન હોય કે આપણે તૂટતા આપણે ક્યાં અત્યારે પહોંચ્યા છીએ. અફઘાનિસ્તાનમાં એક ઘર નથી, બીજો દેશ બનો ત્યાં પણ આપણે તૂટી રહ્યા છીએ, આપણા દેશમાં પણ આપણે તૂટી રહ્યા છીએ. હવે તૂટતા આપણે ક્યાં જવાનું છે? હવે ફરતો દરિયો આવી ગયો છે. આ દરિયામાં આપણે નહીં જઈ શકીએ. અંતે આપણે બીજું કંઈક વિચારવાનો સમય ન આવે. એટલા માટે હું આપણે બધાને ચેતવું છું. આ બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ ને RSSના આગેવાનો, આ સંતો મહંતો આપણને જે કંઈ જ્ઞાન આપે છે પારાયણ દ્વારા, એ જ્ઞાનને આપણે સાર્થક કરીએ અને જ્ઞાનને આપણે આપણા મગજમાં, આપણા જીવનમાં ઉતારીએ. આ સંસ્કૃતિ નહીં બચી હોય તો આપણે આ પછી બચવાના નથી. એટલા માટે હું આપને બધાના માધ્યમથી કહું છું કે આપણે બધાએ જાગૃત બની વિશ્વ હિન્દુ પરિષદના તમામ કાર્યકરો જે આ ધર્મને બચાવવા માટે કામ કરી રહ્યા છે એને સહકાર આપી આપણે આપણા બાળકો, આપણા ભવિષ્ય માટે આપણે કામ કરીએ, એટલી આ માધ્યમથી વિનંતી કરું છું. બીજી એક પણ વાત આપણને કહી દઉં. બધાના ઘરમાં ડાયરી હશે મિત્રો, બધાના ઘરમાં છે ને પંચાંગીઓ. એ પંચાંગિયાની અંદર વિક્રમ સંવત લખેલું હશે. વિક્રમ સંવત, આ વિક્રમ સંવત ક્યારથી પડ્યું છે ખ્યાલ છે? એ 5000 વર્ષ પછીના વીર વિક્રમાદિત્ય અખંડ ભારત હતું. અફઘાનિસ્તાનથી માંડી અફઘાનિસ્તાન, પાકિસ્તાન, ભારત અને બાંગ્લાદેશ, નેપાળ, આ અખંડ ભારત દેશ, એના ઉપર આદિત્ય હતું વીર વિક્રમાદિત્યનું. એ વિક્રમાદિત્યના નામ ઉપરથી વિક્રમ સંવત અત્યારે જે આપણે ડાયરીની અંદર આપણે જોઈ રહ્યા છીએ ને, એ આ અખંડ ભારત, આજે અખંડ ભારત તૂટી રહ્યું છે. અખંડ ભારત અડધું થઈ ગયું છે, અડધામાંથી પણ હવે અડધું થવાની તૈયારીમાં થઈ રહ્યું છે. ત્યારે આપણે બધાએ જાગવાની જરૂર છે. વીર વિક્રમાદિત્યના રાજની અંદર એના ઘરમાં કોઈના તાળા નહોતા. આવો પ્રતાપી રાજા, આવો એની સંસ્કૃતિ. આ સંસ્કૃતિ અત્યારે તમે તમારા ઘરથી થોડુંક દૂર જવું હોય તો તાળું મારવું પડે છે. આ પરિસ્થિતિ આવી કેમ? આપણે નથી જાગ્યા એટલા માટે આ પરિસ્થિતિ આવી છે. અને એટલા માટે કદાચ આ કાર્યક્રમ થકી આપ બધાને વિનંતી કરું છું કે વિશ્વ હિન્દુ પરિષદના જે કંઈ અહીંયા કાર્યકરો હશે, આગેવાનો હશે, એને તમે સપોર્ટ કરતા રહેજો. આપણી આવનારી પેઢી માટે સપોર્ટ કરતા રહેજો. મારાથી સંતો કંઈક વધારે કહેવાઈ ગયો તો માફી ચાહું છું, પણ મારો જીવ એવો છે કે મારે આ સંસ્કૃતિને બચાવવા માટે મારા મગજમાં હંમેશા ચાલી રહ્યો છે કે મારે આ હિન્દુ ધર્મને બચાવવા માટે હું સતત જાગતો રહીને કામ મારે કરવું છે. એટલા માટે મારાથી બોલાઈ ગયું, વધારે બોલાઈ ગયું તો માફ કરશો. અસ્તુ. ભારત માતા કી જય. જય જય શ્રી રામ. જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે ચંદુભાઈ શિહોરાને વધાવીએ. બહુ સરસ આપણને સંદેશ આપ્યો છે. કારણ કે આ સંસ્કૃતિ ઋષિ અને કૃષિની છે. ઋષિ
શબ્દથી શાન સમજાવે અને કૃષિ ખેતરમાં એક દાણો આપણને આપે છે. એટલા માટે આ સંસ્કૃતિનું રક્ષણ કરવા માટે ચંદુભાઈ શિવોરા સાંસદે બહુ જોરદાર આપણને સમજાવ્યું છે. હવે પૂજ્ય કરમળથી સ્વામીજી પધાર્યા છે, એમનું સ્વાગત પૂજ્ય શ્રીજી સ્વરૂપ સ્વામી કરમળ ગુરુકુળથી પધાર્યા છે, એમનું ફૂલહારથી સ્વાગત રુદ્રેશ્વર મહાદેવજીના. નાના એવા શાસ્ત્રી એવા ઋતુબાપુને વિનંતી કરું, આવો અને પોતે સ્વાગત કરો. નારાયણ ભગવાનની જય. નામ શું? બીજા શું? પૂજ્ય કરમળ ગુરુકુળથી શ્રીજી સ્વરૂપ સ્વામી સાથે પધારેલા સ્વામીજીને વિનંતી કરું, એમનું ફૂલહારથી સ્વાગત સુરેશભાઈ કરશે. હું સુરેશભાઈને વિનંતી કર્યું, આવો પૂજ્ય સ્વામીજીનું આપણે સ્વાગત કરીએ. બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. જોરદાર તાળીઓથી આપણે સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સંતો અહીં પધાર્યા છે, એમની ઉપસ્થિતિ છે ત્યારે બોલે સ્વામિનારાયણ ભગવાન કી જય. કંઈક પુણ્યનું બળ હોય, આપણું કંઈક પુણ્ય હોય તો આપણે તીર્થાટનમાં જઈ અને ભગવાનના ભજન કરી, કીર્તન કરીને સંતોના દર્શન કરી. અને ક્યાંક આપણું એવું ભાગ્ય હોય કે સંતોને ખેંચીને આપણી નજરની સમક્ષ લાવે, ક્યાંક એવું આપણું ભાગ્ય હશે કે આવા દિવ્ય સંતોના આપણને દર્શન થાય છે. બાકી સંતના દર્શન સરળ સ્વભાવથી અને સરળ મનથી થતા નથી. એટલા માટે જ્યારે જ્યારે કંઈક પુણ્યનું ભાથું ભેગું થયું હશે ત્યારે આવ્યા દિવ્ય સંતોના આપણને દિવ્ય દર્શન થયા છે. આજે નાના નાના બાળકો જેમ પોતાનું વક્તવ્ય રજૂ કર્યું, આમ આજે વિશાળ વટવૃક્ષની એક કુપડ બનીએ, જે દિવસે ને દિવસે ક્ષણે ને ક્ષણે ફૂલતો અને ફાલતો રહેશે, આમ ઉગતો રહેશે અને વિકસતો રહેશે, પણ આ સમાજને હરિયાળી છાવ પૂરી પાડતો રહેશે. એ માટે પૂજ્ય નાગનેશના મામલેશ્વર શ્રી 1008 શ્રી પતિત પાવનદાસજી બાપુને વિનંતી કરું કે આવો અને બે શબ્દથી અને ભગવાન રામમય આ હોલ બને એવી ભગવાનને પ્રાર્થના કરીએ. અને પૂજ્ય બાપુને વિનંતી કરું કે આપણને બે શબ્દથી રસ તરબોળ કરે. પૂજ્ય બાપુ. જય સિયારામ. જય જય સિયારામ. રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદશે રઘુનાથાય નાથાય સીતાય આપતય નમઃ. मनोजबम मारुतुल्य वेगम जतेन्द्रियम बुद्धिमताम वरिष्ठम वाताज मनम बानरयुत मुख्यम श्री रामदूतम शरणम प्रपद्ये. आज मंच पर उपस्थित सभी संत महापुरुषों को प्रणाम दंडवत और बजरंग दलना कार्यकर्तागण, सामाजिक कार्यकर्ता, आदरणीय उपस्थित सभी को जय सियाराम. आज जे एक संगठन का आयोजन सनातन संस्कृति हिंदू समाज की एकता नो प्रतीक है, ये संगठन जे आयोजन करी रहा वर्तमान समय में जो विषम परिस्थिति है, ये परिस्थिति ने समझवा माटे ये स्थिति का स्वरूप जो वर्तमान भारतवर्ष में गतिविधि चाले है, इने माटे हम आपने एक संगठित और सशक्त बनवानी जरूरत है. हमने थोड़ा समय पूर्व पहले हमारे सेहोरा साहब जो बात करी रहा था कि माथो कपावानी जरूरत नहीं, इस समय समाज ने संगठित थवानी जरूरत है. क्योंकि संगठन ही गोस्वामी जी महाराज
રામચરિતમાનસ में एक सुंदर पंक्तिનું વર્ણન કર્યો છે। શું બોલે? જहाँ सुमति तहाँ संपत्ति नाना और जहाँ कुमति तहाँ विपत्ति निदाना। हमारे जीवन में जो कुमति है ये विपत्ति नो कारण है। वेद में 4 मंत्र आए हैं। ब्राह्मणो मुखमासीत बाहुराजन्य कृता उरु तदस्य स्वस्य पद्मांग शूद्रो अजायत। मतलब हम आप एक शरीर जो है ये संपूर्ण एक शरीर है। ये शरीर में ब्राह्मण भी है, ये शरीर में क्षत्रिय भी है, ये शरीर में वैश्य भी है, ये शरीर में शूद्र भी है, लेकिन एक शरीर है जी। जब एक शरीर हम आपका संगठित होता है, एक दूसरे का अनुसरण करता है, एक दूसरे पर चलता है, तो एक शरीर बनता है। तो आज समाज में भारतीय संस्कृति को बचाने के लिए हम आपको एक शरीर की तरह संगठित होना होगा, तब हम अपनी संस्कृति का सेवन कर सकते हैं, अनुसरण कर सकते हैं, बचा सकते हैं। हम आपके यहाँ भारतवर्ष में हमारे जितने भी आराध्य देव हैं, जितने भी पूजक देव हैं, सबके हाथ में शस्त्र है, सबके हाथ में शस्त्र है। शस्त्र की क्या जरूरत है? जब आवश्यकता पड़े तो शस्त्र की भी जरूरत पड़ेगी, इसलिए एक हाथ में शस्त्र है, एक हाथ में शास्त्र है। तो हमारे 2 हाथ दिए हैं, किस लिए? एक में शस्त्र रखने को हाथ दिया है और एक में शास्त्र रखने को हाथ दिया है। क्योंकि आवश्यकता पड़े तो वेद का प्रयोग किया जाएगा और आवश्यकता पड़े तो शस्त्र का प्रयोग किया जाएगा। किसको? हम आपकी संस्कृति को रक्षा के लिए। भारतवर्ष में बड़ी परम स्थिति बनी हुई है। उस स्थिति को हम आप जब तक समाज में एक संगठित नहीं होंगे, एक सिद्धांत को नहीं अपनाएंगे, एक सिद्धांत पर नहीं चलेंगे, तो खाली वाणी से कहने से कुछ नहीं होगा। हम आपको अपनी संस्कृति को बचाने के लिए, भारतीय सनातन को बचाने के लिए एकत्रित होना पड़ेगा, संगठित होना पड़ेगा। जब तक हम संगठित नहीं होंगे तब तक हम कोई कार्य नहीं कर सकते हैं। सुमति समूह, जहाँ संप है तहाँ ही जंप है। जहाँ हम सुमति होगी, संगठित होंगे, तो भारतवर्ष में क्या जम्बू द्वीप में अच्छे अच्छे कार्य कर सकते हैं। आज समाज में यही विषमता है। मैं फलाना वर्ण का हूँ, मैं क्षत्रिय हूँ, मैं वैश्य हूँ, मैं ब्राह्मण हूँ, मैं शूद्र हूँ। इन चारों व्यवस्थाओं में बटे हुए हम आप अपनी सनातन संस्कृति को नहीं बचा सकते हैं। यदि सनातन संस्कृति को बचाना होगा तो इन चारों को अपने आप में समेट करके और सबको एक माला की तरह परोना होगा। जैसे एक माला में सभी मन का परोए होते हैं और एक माला बन जाती है। यदि वास्तुक में संस्कृति की रक्षा करना है, संस्कृति को बचाना है, भारतवर्ष में अखंडता का सिद्धांत रखना है, तो एक माला की तरह अपने जीवन में संगठित बने। इस कार्य को संकल्पबद्ध होकर के, इस संघ का यही आयोजन है, बजरंग दल का यही आयोजन है और हिंदू परिषद का यही आयोजन है। इस क्षेत्र में वर्षों से मैं इस आयोजन में जाता हूँ। मेरे सामने 1000 युवाओं ने त्रिशूल दीक्षा धारण की है। मैं इन आयोजनों में गया हूँ, लेकिन खाली आयोजन पूर्ण होने के बाद उसमें लगे रहना, सतत उसका चिंतन करना, तब तो ठीक है। खाली आयोजन में एकत्रित हुए और बात कर लिए, खाली इससे संकल्प सिद्ध नहीं होगा। इसलिए जो आए हुए इसको योजनाबद्ध कार्य को करने में लगे हुए हैं, वो सब एक संकल्पित हों, संगठित हों और उस पर चलें और सब धर्माचारों को एकत्रित लेकर के इस सनातन संस्कृति रक्षा करने के लिए ये जो आयोजन किया है, उनको खूब खूब साधुवाद। इस प्रकार के आयोजन समाज के बीच में होते रहें। जय सिया राम। पूज्य बापू ने